વિસ્તારમાં મુક્તિધામ ખાતે વડોદરા યુવા હેલ્થ ગ્રુપ દ્વારા શિવજીની મૂર્તિને અનાવરણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં ભાયલી વિસ્તારમાં આવેલ મુક્તિધામ ખાતે 10 ફૂટ શિવજીની મૂર્તિનું અનાવરણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ ઉપસ્થિત માં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ તથા ભાયલી ગામના આગેવાન અરવિંદભાઈ પટેલ, વોર્ડ નંબર 10ના કાર્યકર્તા નારાયણ રાજપૂત, ભાયલી ગામના આગેવાનોની હાજરીમાં ભાયલી મુક્તિધામ શિવજીની મૂર્તિ સ્થાપન કરવામાં અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં ભાયલી સ્મશાનમાં જે લોકો ચિતા દહન કરવા માટે આવે છે તેમને લાકડા અને છાણા અને અન્ય સામગ્રી વસ્તુઓ ફ્રી આપવામાં આવશે, જેમાં ગોત્રી અને વાસણા અને ભાયલી સ્મશાનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી અને ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર વિજયભાઈ શાહની રજૂઆત બાદ આ 3 સ્મશાન રિનોવેશન કરવામાં આવ્યું હતું અને સમગ્ર વોર્ડ નંબર 10ની ટીમ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ આભાર વ્યક્ત કર્યો હતો, કારણ કે ભાયલી સ્મશાન ખંડર જેવી હાલતમાં હતું અને જ્યાંથી ભાયલી ગામ વડોદરા મહાનગરપાલિકા સમાવેશ ત્યારથી 3 સ્મશાન રિનોવેશન કરી લોકો સુવિધા ઉપલબ્ધ કરાવનાર આવી છે, જેમાં મોટી સંખ્યામાં ભાયલી ગામ લોકો હાજરી આપી હતી। શહેરની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં સ્મશાનની જે ભૂમિ છે તે ભૂમિને નવનિર્માણ કરવાની કામગીરી લોકલ સંસ્થાઓના માધ્યમથી થાય છે। ત્યારે ભાયલી સ્મશાન વર્ષોથી આ સ્મશાન એવી પરિસ્થિતિમાં હતું કે જેને કારણે મોટા ભાગના લોકો આ સ્મશાનમાં આવવા માટે ડરતા હતા। ભાયલી ગામના પાટીદાર આગેવાનો અરવિંદભાઈ પટેલ અને એમની ટીમ, અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નારાયણભાઈ રાજપૂત અને એમની ટીમ, અમારા વિસ્તારના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ સંગઠનની ટીમ, એમના માધ્યમથી આજે આ ભાયલી સ્મશાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 10 ફૂટથી પણ મોટી શિવજીની પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે। નિર્જા ફાઉન્ડેશન, સદભાવના ફાઉન્ડેશનના માધ્યમથી ટ્રી પ્લાન્ટેશન કરી અને આખી જગ્યાને લોકો આવે જ્યારે એમના પોતાના મન છે એ વિચલિત થયેલા હોય, વ્યથિત હોય, ત્યારે અહીંયા આવીને બેસી શકે, કુદરતનું સાનિધ્ય માણી શકે, એ પ્રકારની વ્યવસ્થા એમના માધ્યમથી કરવામાં આવી છે। આજે ભાયલી આ વિસ્તારના સૌ નાગરિકો પણ એમાં જોડાયા છે, ત્યારે આ સમગ્ર ટીમ જેમના માધ્યમથી આ સુંદર કામ થયું છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અમારા વડોદરા શહેરના પ્રમુખ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહ વચ્ચે વાસના સ્મશાનમાં કયા હશે અમને સંબંધિત લે, ત્યારે એમને જોયું તો આખું જે 3 સ્મશાન છે, વાસના, ભાયલી અને ગોત્રી, ત્યાં એટલું એકદમ જંગલ જેવું હતું કે ત્યાં અંદર જતા પણ બીક લાગે એવું હતું। ત્યાં સાપ ને બધું દુનિયાભરના જે સાપો થયા હતા, ત્યાં ડેડ બોડી આવતી હતી, પણ ત્યાં ગંદકીના લીધે આ બધી ડેડ બોડી ખાસ વાળીને ત્યાં જતી હતી। આ જે ભાયલી સ્મશાન છે એ ભાયલી ગામના જે પટેલો છે, અરવિંદભાઈ છે, મહેન્દ્ર કાકા છે, સમગ્ર પટેલ અરવિંદભાઈએ લગભગ 17 થી 20 લાખ ખર્ચો કર્યો છે, એ લગભગ 10 થી 12 વર્ષ પહેલાની વાત છે। આજે તો કરોડોની ઉપર જાય। આ સ્મશાન આખો ખાડો હતો। હું જ્યારે અહીં રહેવા આવ્યો ત્યારે ડૉક્ટર સાહેબે કીધું ભાઈ 3 સ્મશાન ડેવલપ કરવાનું, એટલે ડૉક્ટર સાહેબે કોર્પોરેશનને સાથે રાખીને વોર્ડ નંબર 10ના બધા અધિકારી લોકોને સાથે રાખીને આજે આ સ્મશાનમાં આખું સુંદર ગાર્ડન બનશે અને દિવાલની ચારે બાજુ મોટા મોટા વૃક્ષો આવે છે કે જેથી કરીને બાજુમાં જે મુખ્યમંત્રી આવાસ યોજના છે બધા એ લોકો બી આ સ્મશાનમાં જે ચિતા સળગતી દેખાય ના, એકદમ સુંદર આયોજન કર્યું છે। આજે 10 થી 11 ફૂટની મૂર્તિ લાવવામાં આવી છે, ગોત્રી, ભાયલી અને વાસના 3 સ્મશાનમાં। બીજા 2 સ્મશાનમાં શિવરાત્રીના દિવસે મૂકવામાં આવશે અને અહીં જે બી ડેડ બોડી આવે કે જે ચિતા આવે ત્યારે અહીંયા આગળ લાકડાની વ્યવસ્થા હશે ફ્રીમાં, છાણા હશે, ઘાસ હશે અને બીજી એક નવી અમે ટીમ તૈયાર કરી છે કે જે લોકો વિદેશમાં રહેતા એમના પરિવારમાં કોઈ ગુજરી જાય ત્યારે લોકોને ખબર નથી હોતી કે કઈ રીતે વિધિ કરવાની, ત્યાં અમે આખી લેડીઝની જેન્ટ્સની ટીમ બનાવી છે કે જ્યારે બી ફોન કરશે ત્યાંથી એમના ટીમ એમના ઘરે જશે, એમને વ્યવસ્થિત નવડાવી ધોળાવી આખી ડેડ બોડી તૈયાર કરશે બાંધીને, પછી અહીં લાવ્યા પછી લાકડાની બધી વ્યવસ્થા ફ્રીમાં છે। એટલે 3 સ્મશાનમાં હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું, 3 સ્મશાનમાં એક પણ જાતના એક પણ રૂપિયો આપ્યા વગર લાકડા બી તમને મળી જશે। ખાલી ફોન કરશો તો ત્યાંના કર્મચારી બધી ડેડ બોડી ગોઠવી દેશે, તમારે ખાલી ત્યાં આવવાનું, ત્યાંથી ગાડી બી તમારે ફોન કરશો, રાજેશભાઈ આયરની બી ગાડી છે, તમારા ઘર સુધી આવશે ને તમારે ત્યાંથી જે બી સ્મશાને જવું છે આ 3 સ્મશાને વિના મૂલ્યે બધી વસ્તુ। હું સૌથી વધારે આભાર માનીશ મહેન્દ્રભાઈનો, અરવિંદભાઈનો, ડૉક્ટર વિજય શાહને, મારા સમગ્ર વોર્ડ 10ની ટીમનો અને મારા વિસ્તાર TP 1 થી 5ના સમગ્ર જે લોકો આ જે વડીલો આ છે એમનો અને RSSની જે આખી ટીમ છે એમનો હું આભાર માનીશ કે એમને સુંદર કામગીરી કરીને આજે અમારું શંકર ભગવાનની મૂર્તિ જે સ્થાપના થઈ, નિર્જા ફાઉન્ડેશન છે, પછી સદભાવના ફાઉન્ડેશન છે, એ લોકોએ એમને પોતાના ખર્ચે અમારું જે આખું પ્લાન્ટેશન છે એ લોકોએ જવાબદારી લીધી છે। નિર્જા ફાઉન્ડેશનનો અને સદભાવનાનો બી આભાર માનું છું।
કેટલો ખર્ચ અંદાજે થયો હશે આ ડેવલપમેન્ટ? હવે જ્યારે કરવા બેસે તો ભવિષ્યમાં ખર્ચની વાત ના કરે, જ્યારે ભગવાનના આશીર્વાદ હોય તો જ આ કરી શકીએ, બાકી શક્ય નથી. બાયલી ગામે આજે સ્મશાન તો બહુ જૂનું છે. બાયલી ગામે ઘણું બધું ડેવલપ પહેલાં કરેલું છે. હવે આ ધીમે ધીમે કોર્પોરેશનમાં આવ્યું એટલે આજે બહુ સરસ ડેવલપ થઈ રહ્યું છે. ભગવાન શંકરની મૂર્તિ કાયમ માટેની અહીં સ્થાપિત આજે કરી છે. અમારું જૂનું મંદિર હતું ત્યાં શંકર ભગવાનનું, એ બી સરસ ચાલે છે. અત્યારે કોર્પોરેશને સરસ સંડાસ બાથરૂમની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, સિક્યુરિટી ઓફિસ ને બધું ઘણું બહુ સરસ કામ થયું છે. નવા બ્લોક લગાવ્યા છે. ખૂબ જ સરસ સ્મશાન. હજુ જેમ જેમ ડેવલપ કરીશું એમ એમ ખૂબ જ લોકો જોવા આવે આખું વડોદરા, એ રીતનું સ્મશાન અહીં થશે. કહેવાય છે કે લોકોની નોંધણી પણ એની અહીંયા પ્રમાણપત્ર મળે. હા, અહીંયા એ બધું કરવાના છે કોર્પોરેશન, કે અહીંયાથી જ તમને મરણનો દાખલો મળી રહે એ રીતેની વ્યવસ્થા કોર્પોરેશન અહીં કરવા માગે છે. અને ખૂબ જ સરસ અત્યારે ડેવલપ, ખૂબ જ એટલે ઘણું સારું ડેવલપ થયું છે. અમે પહેલાં અહીંયા ખાડો જ હતો, મેં જ માટી ભરાઈને કરેલું છે. આ રૂમ બનાવી લે, લાકડા માટેની રૂમ છે. ખૂબ જ સરસ કામ થયું છે.